નમસ્કાર દર્શક મિત્રો, વીર ફાસ્ટ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજરોજ મુન્દ્રા ખાતે ભીમ આર્મી પ્રદેશ ટીમના હોદ્દેદાર સાથે કચ્છ જિલ્લા અને તાલુકાના હોદ્દેદારોએ સડાવ ગામની મુલાકાત લીધી અને મુસ્લિમ સમાજના યુવા આગેવાન કાદરશા સૈયદ અને બહુજન વિચારધારા મૂવમેન્ટ વિશે ચર્ચા કરી અને હાલની પરિસ્થિતિ અનુસંધાને એસસી, એસટી, ઓબીસી, માઇનોરિટીઝ ઉપર જેવી રીતે અન્યાય અને અત્યાચાર થઈ રહ્યા છે તે સંદર્ભે એક થઈ એક મંચ ઉપર લડાઈ લડવા નિર્ણય લઈ સૈયદ અબ્દુલ કાદર શાહ સૈયદને મુન્દ્રા તાલુકાના પ્રમુખ તરીકેની જવાબદારી આપી અને બાબા સાહેબે પણ આ જવાબદારી સ્વીકારી ભીમ આર્મી એકતા મિશનને સંગઠનને વધુ મજબૂત કરવા આ જવાબદારી સ્વીકારી હતી અને ટૂંક સમયમાં કચ્છ જિલ્લામાં ભીમ આર્મી બહુ મજબૂતાઈથી આગળ વધી રહી છે અને ભીમ આર્મી કચ્છ જિલ્લાના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે જ્યાં પણ અન્યાય અને અત્યાચાર હશે ત્યાં ભીમ આર્મી લડત ચલાવશે।